નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી પાછું એકવાર સ્વાગત છે. ગયા વખતે આપણે છેલ્લે ચેન્જ ધ ટેક્સ્ટ, તો એ ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે એ એક્ટિવ પેસિવ પેસિવનો ટોપિક આપણે એ જોતા હતા. બરાબર, એક્ટિવનું પેસિવ કઈ રીતના કરવું, એમાં છેલ્લે આપણે એ હકાર વાક્યના પરિવર્તન કેવી રીતના થાય એ બાબતો આપણે જોઈ. આજે આપણે એ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર કઈ રીતના થાય એ જોવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલાં તો આપણે નકાર વાક્ય એ જોવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આપણે નકાર વાક્યની અંદર એની વાક્ય રચના શું હોય એ આપણે જોઈએ, જેથી કરીને આપણને સમજાય કે કઈ રીતના ફેરફાર થાય. નકાર વાક્ય હોય બરાબર, તો નકારની વાક્ય રચના શું થાય? તો સૌથી પહેલાં કર્તા હોય, પછી સહાયકારક ક્રિયાપદ હોય, બરાબર, એના પછી નોટ હોય, એના પછી ક્રિયાપદ હોય, એના પછી કર્મ હોય, અને એના પછી અન્ય શબ્દ હોય, બરાબર. અને છેલ્લે આપણી ભાષામાં કહેવાય તો પૂર્ણ વિરામ, બરાબર. આ નકારની સામાન્ય રીતે વાક્ય રચના હોય. કોઈ પણ નકાર વાક્ય છે એમાં આ જ પ્રમાણે છે એ વાક્ય રચના બને. કારણ કે હકાર વાક્યમાં છે એ આપણી ભાષામાં કહેવું તો સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં છે એ સહાયકારક ક્રિયાપદ નથી, પણ નકારમાં તો સહાયકારક ક્રિયાપદ બધે જ ફરજિયાત હોય છે. તો એની દ્રષ્ટિએ વાક્ય રચના આ પ્રમાણે થાય: કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પૂર્ણ વિરામ, બરાબર. હવે આ આપણી વાક્ય રચના થઈ એ શેની થઈ? તો આપણી દ્રષ્ટિએ કેવું હોય તો એક્ટિવ વોઇસની એ વાક્ય રચના થઈ. પેસિવ વોઇસમાં જાય ત્યારે આપણે પહેલાં પણ કીધું હતું કે ખાલી સ્થાન કોનું ફરે છે? તો કે કર્તા અને કર્મનું. તો શું વાક્ય રચના બને એની? પહેલાં કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ, જે પણ અહીંયા યોગ્ય હોય એ દ્રષ્ટિએ, બરાબર. પછી તો કે નોટનું નોટ, ક્રિયાપદ તો કે ક્રિયાપદનું શું થઈ જાય? શું લાગે છે? ભૂતકૃદંત, બરાબર. ક્રિયાપદનો ભૂતકૃદંત વપરાય. કર્મ અનુસાર આવી ગયું, પણ એના પહેલાં આપણે અન્ય શબ્દ લઈ લઈએ, અન્ય શબ્દ. और ત્યારબાદ બાયની સાથે શું લાગે? કરતા, છેલ્લે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ. ખાલી સ્થાન ચેન્જ કોના થાય છે? તો કે કર્તા અને કર્મના. કર્મ આગળ આવી ગયું, કરતા હે પાછળ આવી ગયું. આ વાક્ય રચના પેસિવ વોઇસની થાય. તો પીવી ની વાક્ય રચના શું થઈ નકાર વાક્યમાં? તો કે કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ પ્લસ બાયની સાથે કરતા અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો એની વાક્ય રચના થઈ. ઉદાહરણ તરીકે આપણે કદાચ એક જોવું હોય તો, બરાબર. કિરણ ઇઝ નોટ બાઇંગ ક્લોથ્સ ફ્રોમ બિગ બજાર. किरण इज नॉट बाइंग क्लोथ फ्रॉम बिग बाजार. किरण शू है? तो कि करता है. इज शू है? कि सहायकारक क्रियापद है. नोटनु नोट, बाइंग क्रियापद है, क्लोथ्स कर्म है, फ्रॉम बिग बाजार अन्य शब्द है ने छेल्ले फूल स्टॉप. आ रीतना आपणे सामे वाक्य पूरेपूरुं है. हवे आपणे शुं कीधुं? कर्म ने पहेला लई लेवानुं. तो आमां कर्म कोने कीधुं आपणे? क्लोथ्स ने. तो क्लोथ्स क्यां आवी जाय? आगळ CLOTHES, क्लोथ्स. और हाँ, क्लोथ्स आव्युं तो क्लोथ्स ने अनुरूप
સહાયકારક ક્રિયાપદ હોય, અહીંયા ઈ જાય ઓલા અહીંયા ઈ જવું જરૂરી નહીં, ત્યારે કર્મને ધ્યાનમાં રાખીને આપણે ફેરફાર કરવાનો એવું આપણે કીધું હતું. કર્મ બહુવચન હોય તો અહીંયા શું થઈ જાય, ચાલુ વર્તમાન કાળની દ્રષ્ટિએ એમ ઇઝ આર હોય તો બહુવચન ભેગું શું વપરાય, આર. બરાબર. એના પછી નકાર બનાવવા માટે શું વપરાય, નોટ. બરાબર, નોટનું નોટ. બરાબર. ક્રિયાપદનું ભૂતકૃદંત પણ ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ કાળ છે તો એમાં પેસિવ વોઇસમાં શું એક વધારાનો શબ્દ લાગે, બિંગ. તો આપણે લખી નાખવાનું બિંગ. ક્લોથ્સ આર નોટ બિંગ. એના પછી બાઇંગ, એનું આપણે કહેવાનું છે ભૂતકૃદંતનું રૂપ. તો ભૂતકૃદંતનું રૂપ શું થાય, બોટ. BOUGHT. ક્લોથ્સ આર નોટ બિંગ બોટ. બરાબર. ક્યાંથી, અન્ય શબ્દ એમ નામ રાખી દો, ફ્રોમ બિગ બાજાર. કોના દ્વારા, તો અહીંયા શું આવે, બાય કિરણ. બરાબર. તો હવે વાક્ય રચના જુઓ. કર્મ પહેલા હા, સહાયકારક ક્રિયાપદ હા, નોટ હા, ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર. અન્ય શબ્દ લઈ લીધા આપણે અને બાયની સાથે કરતા બાય કિરણ. તો આ રીતના સિમ્પલી આપણે હે એ નકાર વાક્યનું હે એક્ટિવમાંથી પેસિવ કરી શકીએ. આપણે ખાલી યાદ એક જ બાબત રાખવાની થાય, અને એ બાબત કઈ, તો એકમાત્ર કે ભાઈ કર્તાના સ્થાને કર્મ લઈ જવાનું છે, પહેલી બાબત. બરાબર. એટલે કર્મ આગળ આવી જાય સીધી ભાષામાં. બીજી બાબત, યોગ્ય સહાયકારક ક્રિયાપદ કર્મને આધીન મૂકવાનું. બરાબર. કર્મને આધીન અને જે પણ કાળ હોય એને આધીન. ત્રીજી બાબત, ક્રિયાપદનું ભૂતકૃદંત લખવાનું. ક્રિયાપદ ભેગું જો કોઈ પણ શબ્દ વપરાતો હોય, બિંગ, બીન કે બી, તો એ તમે લખી શકો. બરાબર. એ લખવાનું. અંતરન્ય શબ્દ હોય તો આગળ લઈને છેલ્લે કરતા પહેલાં બાય મૂકી દેવાનું. અને કરતામાં આપણે કીધું હતું કે જો કરતા હે એ સર્વનામ હોય તો એમાં આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ અને ધેયનું ધેમ. આ મૂકવાનું. આપણે વાત થઈ હતી એની. બરાબર. તો એ રીતના લખવાનું થાય. હવે આ તો આપણે એક વાક્ય જોયું, આપણે એને બધાય કાળમાં જોઈએ, એક વાક્ય બધા કાળનું જોતા જઈએ અને શીખતા જઈએ કે કઈ રીતના એમાં ફેરફાર કરવાનો થાય છે. બરાબર. સૌથી પહેલા સાદો વર્તમાન કાળ. બરાબર. I do not eat bananas. I do not eat bananas. बराबर. आई શું है, करता है. डू શું है, સહાયકારક ક્રિયાપદ है, નોટના સ્થાને નોટ, એના પછી ક્રિયાપદ, એના પછી કર્મ. અન્ય શબ્દ આમાં નથી આપ્યો આપણને. બરાબર. તો કર્મ કોણ થયું, બનાનાસ. બનાનાસ ક્યાં આવી જાય, આગળ. બનાનાસ. બરાબર. એના પછી ડુ હે અહીંયા. પણ આપણે કાળની દ્રષ્ટિએ સાદા વર્તમાન કાળમાં જ્યારે પેસિવ વોઇસ કરવાનું થાય, આ તો આપણી સામે હતું શું હતું, એક્ટિવ વોઇસ હતું. પેસિવ વોઇસ કરવાનું થાય ત્યારે આપણે ક્યાં ક્યાં સહાયકારક ક્રિયાપદ વાપરી, એમ, ઇઝ અથવા તો આર. બનાનાસ ભેગું શું આવે, આર. નકાર બનાવવા માટે નોટ. ક્રિયાપદનું ભૂતકૃદંત, ક્રિયાપદ કોણ છે, ઈટ. તો ઈટનું શું થઈ જાય, ઈટન. બનાનાસ આર નોટ ઈટન. કોના દ્વારા, બાય મી. આઈનું શું થઈ ગયું, મી. કર્મના સ્થાને ગયું, કરતા કર્મના સ્થાને ગયો તો શું થઈ જાય અહીંયા, મી. તો આ રીતના બનાનાસ આર નોટ ઈટન બાય મી. તો આ શું થયું આપણું પેસિવ વોઇસ. ખાલી સ્થાન કોણ ચેન્જ થયા, બનાનાસ અને આઈ. એ રીતના બનાનાસ અને મી. બાકીના બધા પોતપોતાની રીતે જે રીતે આવવાના હતા એ આવ્યા. તો આ રીતના અહીં આપણે ફેરફાર કરવાનો થાય. આમાં એક જ કદાચ આપણે એકવચન વાળું લઈ લઈએ કે શું થાય. બરાબર. She does not visit કુતુબ મીનાર. બરાબર. She does not. She અહીંયા શું है, કરતા है. Does not, does સહાયકારક ક્રિયાપદ, not એમ નામ. Visit શું है તો કે ક્રિયાપદ અને કુતુબ મીનાર. હવે કર્મ.
કુતુબ મિનાર ક્યાં આવી જશે? આગળ કર્તાના સ્થાને. કુતુબ મિનાર એક વચન થાય. એમિઝારની દ્રષ્ટિએ આપણે શું વાપરવાનું થાય? અહીંયા ઇઝ. કુતુબ મિનાર ઇઝ નકારનું નોટ એમ નામ. વિઝિટનું શું થઈ જાય? વિઝિટેડ. કુતુબ મિનાર ઇઝ નોટ વિઝિટેડ કોના દ્વારા? તો કે બાય હર. સ્થાન કોણ ચેન્જ થયા? સી અને કુતુબ મિનાર. હર અને કુતુબ મિનાર. તો આ રીતના સાદા વર્તમાન કાળમાં છે એ આપણે ધ્યાન રાખવાનું શું થાય? તો સૌથી મુખ્ય બાબત કર્તા અને કર્મનું સ્થાન તો આપણે મગજમાં બેસી જાય, પણ યાદ રાખવાનું કે એમાં સહાયકારક ક્રિયાપદ પેસિવ વોઇસમાં ક્યાં વાપરવાના થાય? અહીંયા આપણે ઇઝ વાપર્યું, અહીંયા આપણે આર વાપર્યું, બરાબર. તો આપણે વાપરવાના ક્યાં થાય? તો કે એમ, ઇઝ અને આર. ક્યારે વાપરવાના થાય? પેસિવ વોઇસમાં. નકાર બનાવવા માટે નકાર વાક્ય છે એક્ટિવ વોઇસનું, તો એમાં તમે ડુ અને ડઝ વાપરવા જરૂરી છે. પણ જ્યારે એનું આપણે આપણી ભાષામાં કેવું હોય તો જ્યારે આપણે એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે આપણે એમ, ઇઝ કે આરમાંથી કોઈ પણ સહાયકારક ક્રિયાપદ વાપરવાના થાય. હવે આપણે જોઈએ બીજું, સાદો ભૂતકાળ. બરાબર. સાદા ભૂતકાળનું આપણે વાક્ય જોઈએ, બરાબર. ઉદાહરણ તરીકે, મિરાજ did not do his homework. બરાબર. એમાં મિરાજ શું છે? કરતા. ડીડ સહાયકારક ક્રિયાપદ, નોટનું નોટ. ડુ તો અહીંયા ક્રિયાપદ તરીકે છે, ખાસ મગજમાં રાખવું. અને હિઝ હોમવર્ક અહીંયા કર્મ તરીકે. આપણું વાક્ય કેવું હોય? તો કે એક્ટિવ વોઇસનું. એક્ટિવમાંથી પેસિવ જાય એટલે કર્મ ક્યાં આવી જાય? આગળ. કર્મ કોણ હે? હિઝ હોમવર્ક. હિઝ હોમવર્ક ક્યાં? તો કે આગળ. હિઝ હોમવર્ક એક વચનનું છે, બરાબર. એટલે શું આવશે અહીંયા? વોઝ. જેમ સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં આપણે એમિઝાર વાપરી, એ જ રીતના સાદા ભૂતકાળની અંદર આપણે શું વાપરવાનું થાય? વોઝ અથવા તો વેર. વોઝ એ શેના ભેગું? એક વચનના કર્મ ભેગું. અને વેર શેના ભેગું? બહુવચનના કર્મ ભેગું. હિઝ હોમવર્ક વોઝ નકારનું નોટનું નોટ એમ નામ. ડુનું શું થઈ જાય અહીંયા? ડન, કારણ કે ક્રિયાપદનું ભૂતકૃત ડુનું ડન. હિઝ હોમવર્ક વોઝ નોટ ડન બાય મિરાજનું મિરાજ. આપણું થયું પેસિવ વોઇસનું વાક્ય. મિરાજભાઈ આવી ગયા, હિઝ હોમવર્ક આગળ આવી ગયું. બાકી નિયમ પ્રમાણે જે ચેન્જ થાય એમને એમ થયા, બરાબર. સમજી લો કે કર્મ આપણું બહુવચનનું છે, બરાબર. એવું પણ આપણે એક વાક્ય જોઈ લઈએ. કર્મ, બરાબર. did not read books. બરાબર. કર્મા did not read books. કર્મા કરતા, સહાયકારક ક્રિયાપદ did, નકારનું not, ક્રિયાપદનું read. બુક્સ એ શું છે? તો કે કર્મ. પણ કેવું કર્મ છે આપણું? બહુવચનનું કર્મ છે. તો એનું જ્યારે આપણું હતું વાક્ય શેમાં હતું? એક્ટિવ વોઇસમાં હતું. પેસિવ વોઇસમાં જાય ત્યારે શું થઈ જશે? બુક્સ, બરાબર. ડીડ હે, પણ એની જગ્યાએ આપણે કીધું કે વોઝ ને વેર વાપરવાનું થાય. ત્યાં શું આવી જાય? વેર. બુક્સ વેર નકાર બનાવવા નોટ. રીડનું રેડ, પણ રેડ એ નહીં, કારણ કે એનું ભૂતકૃદંત એ જ થાય. બુક્સ વેર નોટ રેડ બાય કોના દ્વારા? ઓકે, કર્મા. કર્મા આવી ગયું, બુક્સ આગળ આવી ગયું. તો આ રીતના સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં આપણે બાબત યાદ રાખવાની કઈ થાય? તો કે સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં એમિઝાર આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે લેવાના ક્યારે? પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે. અને સાદા ભૂતકાળમાં પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે શેમાં ક્યાં સહાયકારક ક્રિયાપદ વાપરવાના થાય? તો કે વોઝ અને વેર, બરાબર. હવે આપણે આગળ જોઈએ, એ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં ક્યાં છે? તો કે વિલ અને શેલ, બરાબર. વિલ અને શેલથી પણ બને. અને સાદા ભવિષ્યકાળની દ્રષ્ટિએ હારે
આપણે એ પણ યાદ રાખવાનું બરાબર કે ભાઈ સાદો ભવિષ્યકાળ છે એની સાથે સાથે એ મોડલ્સનું પણ એ પ્રતિનિધિત્વ કરે એટલે કે મોડલ્સની અંદર પણ એની જેમ જ ફેરફાર થાય બરાબર મોડલ્સ એટલે કયા તો આપણને ખબર છે મે કેન માઇટ શુડ કુડ મસ્ટ બધા જે છે એ મોડલ્સ છે એમાં પણ એ જ રીતના ફેરફાર થાય એનું પણ એકાદ ઉદાહરણ આપણે જોઈશું પહેલાં આપણે સાદા ભવિષ્યકાળનું જોઈએ બરાબર ચિંતન will make a rangoli. ચિંતન will make a rangoli બરાબર ચિંતન will make a rangoli ચિંતન એ રંગોળી બનાવશે ચિંતન એમાં શું એ કરતા હે will શું હે સહાયકારક ક્રિયાપદ હે હા આપણે નકાર જોઈએ એટલે શું આવે અહીંયા will not મેક અ રંગોલી નકાર બનાવવા નોટ ક્રિયાપદ તરીકે મેક અને આ રંગોલી શું થાય અહીંયા કર્મ આપણું વાક્ય શેમાં છે એક્ટિવ વોઇસમાં છે પેસિવ વોઇસમાં લઈએ ત્યારે કર્મ ક્યાં આગળ કર્મ શું છે રંગોલી એ રંગોલી સહાયકારક ક્રિયાપદ આપણું ઈ નહીં રહે કારણ કે હવે આપણી સામે સહાયકારક ક્રિયાપદ આવવા માંડ્યા પેલા બે કાળમાં હતા કે જેમાં સહાયકારક ક્રિયાપદ આપણે હતા પણ એ કેવળ ને કેવળ નકાર અને પ્રશ્નાર્થ બનાવવામાં જ વપરાતા હકાર વાક્યમાં ન વપરાતા હવે આપણે જે આપણા સહાયકારક ક્રિયાપદ કાળની દ્રષ્ટિએ એની આપણે વાપરવાના થઈ છે બરાબર તો શું આવે રંગોલી વિલનું શું થઈ જાય અહીંયા વિલનું વિલ નોટનું નોટ પણ સાદા ભવિષ્યકાળમાં કયો શબ્દ લાગે છે તો કે બી રંગોલી વિલ નોટ બી મેકનું શું થઈ જાય મેડ કોના દ્વારા બાય ચિંતન બરાબર તો શું આવ્યું અહીંયા ચિંતન અને રંગોલી આ બે સ્થાન ખાલી પોતાનું ચેન્જ કર્યું બરાબર તો એ દ્રષ્ટિ અહીંયા વપરાણું હવે સમજી લો કે ભાઈ મેં કીધું હતું કે મોડલ્સમાં પણ આ રીતના વપરાય બરાબર તો એ પણ આપણે જોઈ લઈએ હેતલ કેન નોટ સિંગ એ સોંગ એક્ટિવ વોઇસનું વાક્ય આપણું આવું કંઈ છે બરાબર કરતા મોડલ્સ નકારનું નોટ ક્રિયાપદ અને કર્મ બરાબર હેતલ કેન નોટ સિંગ અ સોંગ હવે આપણે આગળ લઈ લઈએ કર્મને શું એ સોંગ મોડલ્સનું મોડલ્સ નકારનું નકાર જે રીતના બી એમાં લાગે એમાં પણ એ જ કીધું હતું એટલે જ હું બોલ્યો હતો કે ભાઈ મોડલ્સ પણ સાદા ભવિષ્યકાળની જેમ ફેરફાર થાય પરફેક્ટ મોડલ્સ હોય તો એ પરફેક્ટ ફ્યુચર ટેન્સની જેમ અને એમનામ આપણી ભાષામાં કહીએ તો સાદો જે ભવિષ્યકાળ એની જેમ હોય તો એમનામ જે મોડલ્સ આવે એ આવે અ સોંગ કેન નોટ બી ક્રિયાપદનું ભૂતકૃદન સંગ કોના દ્વારા બાય હેતલ આનું પેસિવ વોઇસ થઈ ગયું એ સોંગ હેતલ ખાલી આટલો જ ફેરફાર થયો બરાબર આગળ મસ્ત વાળું એકાદું આપણે જોઈએ ધ ચિલ્ડ્રન must not tease their older એક્ટિવ વોઇસનું વાક્ય છે કરતા મોડલ્સ નકાર બનાવવા નોટ ક્રિયાપદ અને કર્મ કર્મ ક્યાં હોય આપણને બધાને ખ્યાલ છે ક્રિયાપદ પછી બરાબર their olders આપણે માટે કર્મ એ આગળ આવી જાય their olders મસ્ટનું મસ્ટ નોટનું નોટ શું લાગે બી જેમ અહીંયા લઈ ગયું હતું ને અહીંયા લઈ ગયું હતું મસ્ટ નોટ બી ટીઝડ કોના દ્વારા બાય ધ ચિલ્ડ્રન તો એનું શું થયું પેસિવ વોઇસનું વાક્ય થયું ચેન્જ કોણ થયું બરાબર તો આ રીતના એ તમારી સામે સાદા ભવિષ્યકાળ છે એમાં આપણી ભાષામાં કેવું હોય તો પર મોડલ છે એનો પણ એ જ રીતના ફેરફાર કરવાનો થાય અને સાદા ભવિષ્યકાળમાં યાદ શું રાખવાનું રહે તો કે ભાઈ સહાયકારક ક્રિયાપદ તો વિલ આપ્યું જ છે પણ આપણે યાદ રાખવાનું થાય એમાં એક વધારે શું લાગે છે બી
બીનું ફોર્મ વધારાનું લાગે એ આપણને અહીં ધ્યાનમાં હોવું જોઈએ, બરાબર. એના પછી આપણે ચોથો ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું આપણે એકાદું વાક્ય જોઈએ. મિહિર ઇઝ wearing red shirt. Mihir is not wearing red shirt. નકાર વાક્ય આપણે જોઈએ એટલે ઇઝનું ઇઝ, નકારનું નોટ, ક્રિયાપદ અને આપણી સામે છેલ્લે કર્મ. હા, હવે આગળ આવી જાય. રેડ શર્ટ ઇઝનું ઇઝ, કારણ કે રેડ શર્ટ એક વચન હે, બરાબર. ઇઝ નકારનું, નોટ. જેમ ભવિષ્યકાળની અંદર આપણે હે બી લગાડી એ જ રીતના ચાલુ કાળની અંદર આપણે શું લગાડવાનું થાય? બિંગ, બરાબર. ઇઝ નોટ બિંગ. વેરિંગનું થઈ જાય વોન, બરાબર. કોના દ્વારા? બાય મિહિર. આપણો થયો એક્ટિવ વોઇસ, આપણો થયો પેસિવ વોઇસ, બરાબર. કરતા અહીંયા આવી ગયો, કર્મ અહીંયા આવી ગયો. તો આ રીતના ફેરફાર થાય. બીજી દ્રષ્ટિએ સમજો, આ આપણું જે કર્મ હતું એક વચન હતું, બહુવચનનું કર્મ હોય તો, બરાબર. તો એ પણ આપણે એકવાર જોઈ લઈએ. The salesman is not selling balloons. બરાબર. આપણું કર્મ છે એ શેનું હોય? બહુવચનનું હોય. કરતા આપણું એક વચનનું હોય, પણ બલૂન્સ આગળ આવી જશે તો બલૂન્સ શું થઈ જાય? અહીંયા આર. કર્મ બહુવચનનું હોય તો શું થઈ ગયું? આર. નકારનું નોટ. આપણે કીધું ચાલુ કાળમાં શું લાગે છે? વધારાનો શબ્દ બિંગ, પેસિવ વોઇસ કરતા હોય ત્યારે. આર નોટ બિંગ સેલિંગ શું થઈ જાય? સોલ્ડ. આના દ્વારા બાય ધ સેલ્સમેન. કરતા ક્યાં આવી ગયો? પાછળ. કર્મ ક્યાં આવી ગયું? આગળ. તો આ રીતના એમાં હે આપણે ફેરફાર કરવાનું થાય. કદાચ ક્યારેક આપણી દ્રષ્ટિએ એવું પણ સમજી લો કે ભાઈ આપણું કર્મ આવ્યું, બરાબર. જો એકાદું ઉદાહરણ. માય grandmother is not telling me story. બરાબર. બે કર્મ આપણી સામે, મી અને સ્ટોરી. આપણે મીથી બનાવ્યું વાક્ય તો શું થાય? બરાબર. કરતા હે સહાયકારક ક્રિયાપદ, આ નોટ નોટ ક્રિયાપદનું આ કર્મ બે છે આપણી સામે. આપણે મીથી બનાવું તો મીથી શું બનશે? અહીંયા તો અહીંયા શું થઈ જાય? મીનું આય. મી કર્મનું રૂપ છે. એ જ્યારે કર્તાના સ્વરૂપમાં આવે ત્યારે શું થઈ જાય? આય થઈ જાય. તો હવે આય ભેગું શું લાગે? અહીંયા એમ. આઈ એમ નોટ બિંગનું being told. I am not being told. શું? સ્ટોરી. બરાબર. કોના દ્વારા? બાય માય ગ્રાન્ડમધર. તો પેલું શું હતું? આપણું એક્ટિવ વોઇસનું વાક્ય. બીજું શું થયું? આપણું પેસિવ વોઇસનું. ફેરફાર શું થયો? બરાબર. સ્ટોરીથી બનાવ હોય તો શું થાય? સ્ટોરી ઇઝ નોટ બિંગ ટોલ્ડ ટુ મી. બરાબર. તો અહીંયા સ્ટોરીને આપણે કદાચ આગળ રાખી તો અહીંયા શું આવે? ઇઝ. સ્ટોરી ઇઝ નોટ બિંગ ટોલ્ડ ટુ મી. કોના દ્વારા? બાય માય ગ્રાન્ડમધર.
આ પણ પેસિવ વોઇસનું વાક્ય થયું, બરાબર. આમાંય કરતા પાછળ અને કર્મ આગળ. તો ત્યારે આ રીતના લખવાનું થાય. તો ત્યારે આ રીતના ટુ શબ્દ વાપરીને આપણે કોઈ પણ સર્વનામ હે ડબલ ઓબ્જેક્ટમાં આવી રીતના તો એ લખવાનું થાય. તો આપણો ચાલુ વર્તમાન કાળ હતો. આ જ રીતના આપણો ચાલુ ભૂતકાળ, બરાબર. ચાલો ભૂતકાળમાં આપણે વાક્ય જોઈએ, એમાં ફેરફાર કઈ રીતના થાય, બરાબર. તો મોહિત was not bringing fruits, બરાબર. કરતા એક વચનનો પણ કર્મ બહુ વચનનું તો પણ ફેરફાર શું થઈ જાય, બરાબર. આપણી સામે આ એક્ટિવ વોઇસનું વાક્ય કરતા મોહિત છે, વોસ સહાયકારક ક્રિયાપદ છે, નોટ એમના બ્રિંગિંગ ક્રિયાપદ નકાર લાવવા માટે નોટ હતું, અને ફ્રૂટ્સ કર્મ છે. તો ફ્રૂટ્સ આગળ વહી જાય તો શું થઈ જાય, ફ્રૂટ્સ વેર નોટ. હવે આપણને એમ થાય કે અહીંયા તો વોશ હતું ને વેર કેમ થઈ ગયું, શું કાંઈ કર્મ, ફ્રૂટ્સ બહુવચનનું કર્મ છે. તો બહુવચનના કર્મમાં આપણે શું કરવું પડે, બહુવચનનું સહાયકારક ક્રિયાપદ વાપરવું પડે. ફ્રૂટ્સ વેર નોટ બિંગ, બરાબર. એ તો આપણો નિયમ છે. બિંગ બ્રોટ, BROUGHT, બ્રોટ કોના દ્વારા, કરતા કોણે, મોહિત. તો શું આવે અહીંયા, તો આપણે પેસિવ વોઇસનું વાક્ય થઈ ગયું, કરતા પાછળ કર્મ આગળ. સમજી લ્યો કે આ જ વાક્ય છે, બરાબર. પણ અહીંયા મેં ફ્રૂટ્સમાંથી એસ કાઢી નાખ્યો, ખાલી ફ્રૂટ રાખ્યું. તો શું ફેરફાર થાય, તો અહીંયા જે મેં ફ્રૂટ વોઝ નોટ બિંગ બ્રોટ બાય મોહિત, એટલે કે કર્મ હે એ એક વચનનું. તો આપણે વોઝ વેરમાંથી શું વાપરવાનું થાય, વોઝ વાપરવાનું થાય. અને કર્મ આપણું બહુવચનનું, તો કરતા ભલે એક વચનનું હોય બહુવચનનું હોય પછીનો પ્રશ્ન. આપણે શું વાપરવાનું થાય, આપણે હે વેર હે વાપરવાનું થાય. તો આપણું હે આ ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળ હે એ આપણે જોયા. હવે એના પછી આપણા જે છે, બરાબર, ચાલુ ભવિષ્યકાળ. પણ ચાલુ ભવિષ્યકાળમાં આપણે યાદ રાખવાની બાબત શું છે, એક જ બાબત યાદ રાખવાની છે કે ભાઈ ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ વોઇસ થતું નથી. મગજમાં બેસાડી લીજો, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. અને એ જો આપણે ન થતું હોય તો આપણે કરવાનું ન થાય, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ શું જોઈએ, પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. આપણે 5 જોયા હતા, છઠ્ઠું આપણે ચાલુ ભૂતકાળ, 7મું પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે વાક્ય જોઈએ, બરાબર. એકાદું, we have not thrown papers. We have not thrown papers, બરાબર. અમે કાગળિયાના ઘા કર્યા નહોતા. પેપર્સ છે, બરાબર. વી કરતા વ્યવસાયકાર ક્રિયાપદ, નકારનું નોટ ક્રિયાપદ અને કર્મ, કર્મને આગળ લઈ લે પેપર્સ, બરાબર. આપણું વાક્ય તો એક્ટિવ વોઇસમાં, આપણે પેસિવ વોઇસમાં ફેરવી તો પેપર્સના હિસાબે અહીંયા શું આવશે, હેવ. અહીંયા પેપર હોત તો શું થાત, હેઝ, બરાબર. બરાબર. પેપર્સ હેવ નોટ, જેમ આપણે નકારમાં એટલે કે ચાલુ કાળમાં બિંગ લગાડતા હતા અને સાદા ભવિષ્યકાળમાં બી લગાડતા હતા, એ રીતના ત્રણેય પૂર્ણકાળમાં શું લગાડવાનું થઈ છે, બીન, BEEN, બીન, બરાબર. પેપર્સ હેવ નોટ બીન થ્રોન, કોના દ્વારા, બાય, વી હે કર્મના સ્થાનમાં જાય ત્યારે સુધી જાય અસ. પેપર્સ
હેવ નોટ બીન થ્રોન બાય અસ. તો આ રીતના જ્યારે પેપર્સ આવ્યું એના હિસાબે અહીંયા હેવ આવ્યું છે. સમજી લો કોઈ કર્મ આપણું એક વચનનું છે તો એવું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. They have not seen this movie. આપણું વાક્ય એક્ટિવ વોઇસનું આ છે બરાબર. તે કરતા એવું સહાયક ક્રિયાપદ, નકાર નોટ એ નોટ, સીન ક્રિયાપદ અને ધીસ મૂવી કર્મ આપણું. ધીસ મૂવી આપણું આગળ આવ્યું. ધીસ મૂવી તો હવે અહીંયા શું થઈ જશે? હેવ આવ્યું એટલે એવું નહીં. ધીસ મૂવી એક વચન તો શું આવે અહીંયા? હેઝ. ધીસ મૂવી હેઝ નોટ પૂર્ણકાળમાં શું લાગે? બીન સીન કોના દ્વારા? બાય. તે કર્મનું સ્થાન પકડે ત્યારે શું આવી જાય? ધેમ. બરાબર. ખાલી સ્થાન કોના ચેન્જ થયા? એના પણ સ્થાન ચેન્જ થયું એની સહાયકાર ક્રિયાપદ એક વચન આવ્યું, એક વચનનું કર્મ હતું એટલે તો રીતના એક વચનનું કર્મ હોય ત્યારે વાવરણ થાય. પણ આપણે કીધું એમ પૂર્ણકાળમાં આપણે યાદ શું રાખવાનું? વધારાનું બિન લાગે છે. એના પછી આપણી દ્રષ્ટિએ પૂર્ણ ભૂતકાળ. બરાબર. પૂર્ણ ભૂતકાળની અંદર આપણે જોઈએ ઉદાહરણ ભરીએ એકાદું. બરાબર. રીચા had forgiven her sister. આપણું વાક્ય એક્ટિવ વોઇસનું. બરાબર. રીચા કરતા, હેડ સહાયકાર ક્રિયાપદ. પૂર્ણ ભૂતકાળમાં આપણને બેનિફિટ શું? એક જ સહાયકાર ક્રિયાપદ છે એટલે બધાય એ જ વાપરવાનું થાય. એક વચનનું કર્મ હોય તો એ ભલે, બહુવચનનું કર્મ હોય તો એ ભલે. રીચા હેડ ફોરગીવન. ફોરગીવન શું છે? સોરી હા, હેડ નોટ ફોરગીવન. બરાબર. નગર બનાવવાનું એટલે હેડ નોટ ફોરગીવન ક્રિયાપદ. હર સિસ્ટર આપણું કર્મ. કર્મ આગળ આવી જાય. હર સિસ્ટર. બરાબર. હેડનું હેડ, નકાર માટે નોટનું નોટ. બરાબર. શું લાગે એક્સ્ટ્રા? બીન. આપણે કીધું પૂર્ણકાળમાં શું લાગે? બીન. હેડ નોટ બીન ફોરગીવનનું ફોરગીવન. હેડ નોટ બીન ફોરગીવન કોના દ્વારા? તો અહીંયા એણે શું કીધું? બાય રીચા. એ શું થયું? એનો પેસિવ વોઇસ થયો. રીચા શું થયું? અહીંયા કર્મના સ્થાને ગયું. બરાબર. તો રીચાનું રીચા, એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો રીતના પૂર્ણ ભૂતકાળની અંદર તમારે ફેરફાર શું કરવાનું થાય? કર્મ અને કર્તાના બંને સ્થાન ચેન્જ. બિનને વચ્ચે આપણે જ્યાં લગાડવાનું થાય અહીંયા લગાડવાનું થાય. ક્રિયાબંધ ભૂતકાળ તો આપેલું જ હોય, બનાવવાની જરૂર પડે નહીં. તો પૂર્ણ ભૂતકાળની છે એ પદ્ધતિ એક જ કે આ જ રીતના તમારે બધા એમાં ફેરફાર કરવાના થાય. બીજું એકાદ ઉદાહરણ જોયું તો આપણે જોઈ લઈએ. બરાબર. You had not found circle. બરાબર. યુ કરતા, હેડ સહાયકાર ક્રિયાપદ, નકાર બનાવવા નોટ, ક્રિયાપદ અને કર્મ. સર્કલ. તો સર્કલ હેડનું હેડ, નોટ નોટ પણ શું લાગે છે? બીન. સર્કલ હેડ નોટ બીન ફાઉન્ડ. ફાઉન્ડ કોના દ્વારા? બાય યુ. ખાલી કોણ કોણ ચેન્જ થયા? સર્કલ અને યુ. આ આપણું એક્ટિવ વોઇસનું વાક્ય હતું. આ આપણું થઈ ગયું પેસિવ વોઇસનું વાક્ય. તો આ રીતના પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળમાં સિમ્પલ બાબતે પૂર્ણ વર્તમાનકાળની દ્રષ્ટિએ હેઝ જેવું વાપરવાના, જેવું કર્મ એ પ્રમાણે સહાયકાર ક્રિયાપદ બિન લગાડવાનું. અને પૂર્ણ ભૂતકાળમાં આપણે શું કરવાનું થાય? તો કે પૂર્ણ ભૂતકાળમાં આપણે એ હેડનો ઉપયોગ કરવાનો થાય. અને હેડનો ઉપયોગ કરીને એની સાથે સાથે આપણે શું કરવાનું થાય? હેડના ઉપયોગની હારે બિન લગાડવાનું આપણે એ થાય. છેલ્લું આપણે જઈ રહ્યું પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળની સાથે કોણ આવશે? પરફેક્ટ મોડેલ ઓફ જીડેરીસ એ પણ એને આવશે. ત્યારે આપણે એનું ઉદાહરણ જોઈ લઈશું. પહેલાં આપણે ઉદાહરણ જોઈએ પૂર્ણ ભવિષ્યકાળની દ્રષ્ટિએ.
વૈશાલી will have forgotten faults. વૈશાલી will have forgotten my faults. વૈશાલી અહીંયા શું થાય? કરતા will શું થાય અહીંયા? તો કે સહાયકારક ક્રિયાપદ have, બરાબર. હા, અહીંયા પછી આપણે ભૂલી ગયા. will have not નકાર બનાવવા માટે નોટનું સ્થાન. ફોરગોટન શું થાય? તો કે ક્રિયાપદ. અને માય ફોલ્સ તો અહીંયા આપણે શું થાય છે? કર્મ. આ આપણું વાક્ય થયું એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસ બનાવીએ આપણે ત્યારે. માય ફોલ્સ ક્યાં આવી જાય? આગળ કર્મ છે એટલે માય ફોલ્સ will, બરાબર, will not have. નોટ આપણે અલગ ખોટા સ્થાન રાખ્યું હતું. આપણે આવે અહીંયા will not have કારણ કે ફોરગોટન ભેગું જ વપરાય. હવે માય ફોલ્સ will not have શું લાગે છે ભેગું? પરફેક્ટ કાળમાં been. will not have been એમ નહીં, will have not been એમ નહીં. અથવા તો એવું નહીં કે ભાઈ માય ફોલ્સ will have been not forgotten એમ પણ નહીં. માય ફોલ્સ will not have been forgotten, બરાબર. માય ફોલ્સ will not have been forgotten કોના દ્વારા? બાય વૈશાલી. તો આ શું થયું? પેસિવ વોઇસ. કરતા ક્યાં આવ્યું? અહીંયા. અને કર્મ ક્યાં આવ્યું? અહીંયા, બરાબર. બીજું આપણે એકાદું વાક્ય જોઈએ, બરાબર. માય મધર કરતા will સહાયકાર ક્રિયાપદ. નોટ હે અહીંયા નકાર બનાવવા માટે. હેવ પનિશ્ડ ક્રિયાપદ. અને મી શું થાય અહીંયા? કર્મ. એ કર્મ કરતાના સ્થાને આવ્યું એટલે શું થઈ જશે અહીંયા? આઈ. હવે તમે will વાપરી શકો ને સેલ વાપરી શકો, ભાઈ તમને છૂટે. આપણે will જ વાપરી. આઈ will not. આટલું તો થઈ ગયું. હેવનું હેવ પછી શું લાગે? બીન. I will not have been punished કોના દ્વારા? બાય માય મધર કરતા છેલ્લે, બરાબર. અને કર્મ આગળ. પણ કર્મ આપણું મી હતું, કર્તાનું સ્થાન પકડ્યું એટલે અહીંયા શું થઈ ગયું? આય. મી કર્તાના સ્થાને ઓલા આય થઈ ગયું. એ રીતના અહીંયા આય હોય તો શું થઈ જાય? અહીંયા મી. બંને ઓલ્ટરનેટિવ જે સ્થાન પકડે એ ફેરફાર કરવાનું થાય. એવું નહીં કે મીનું મી અહીંયા રાખી દેવાનું, આઈનું અહીંયા રાખી દેવાનું નહીં. જેના સ્થાને જાય એના પ્રમાણે ફેરફાર કરવાના થાય. નામ હોય તો કોઈ પ્રશ્ન હોતો નથી. આપણે જે પૂર્ણ ભવિષ્યકાળના પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીને આપણે જોઈ લઈએ, બરાબર. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ, બરાબર. એનું એકાદું આપણે વાક્ય જોઈ લઈએ. will તો એમાં આવે છે, પણ આપણે અત્યારે બીજું એકાદું લઈએ. આરતી may not have written an essay, બરાબર. આપણું વાક્ય એક્ટિવ વોઇસનું પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીનું. આરતી કરતા may આપણું મોડેલ ઓક્ઝિલરીઝ નકાર માટે નોટ. હેવ રિટર્ન આપણું રિટર્ન એમાં ક્રિયાપદ. એન એસે એમાં આપણું કર્મ. એન એસે ક્યાં આવી જાય? આગળ. એન એસે, બરાબર. મેયનું મેય નકારનું નોટ એમ નામ. હેવનું હેવ એમ નામ. પણ શું લાગશે આમાં? જેમ લાગે એમ બીન. મે નોટ હેવ બીન રિટર્ન. તો રિટર્નનું રિટર્ન, બરાબર. કોના દ્વારા? બાય આરતી. તો પેસિવ વોઇસમાં કરતા પાછળ અને સામે બાબત આગળ, બરાબર.
હવે સમજી લ્યો કે બીજું એકાદું આપણે કદાચ લઈએ, બરાબર. મેં અહીંયા આપણે લીધું એમ આપણે કેન અથવા તો કુડ લઈ, બરાબર. આનંદી could not have won the race. और આપણું વાક્ય એક્ટિવ વોઇસનું આ રીતના છે. કરતા આનંદી, કોડ સહાયકારક ક્રિયાપદ એટલે આપણી ભાષામાં મોડલ ઓક્ઝિલરીઝ, નકાર માટે નોટ, હેવ બરાબર એની રીતે, વોન ક્રિયાપદ અને ધ રેસ એ આપણું કર્મ. ધ રેસ ક્યાં આવી છે આગળ. ધ રેસ બરાબર. કુડ નોટ તો એમનામાં જ કુડ નોટ હેવ બધી, પછી શું લાગે છે વધારાનું બીન, બરાબર. એના પછી ક્રિયાપદનું રૂપરેન તો હે જ. ધ રેસ કુડ નોટ હેવ બીન વોન કોના દ્વારા, બાય આનંદી. તો આપણું પેસિવ વોઇસ થયું. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય જ્યારે બને છે ત્યારે હકાર વાક્યની જેમ જ આપણે ફેરફાર કરવાના થાય. ફક્ત આપણે યાદ શું રાખવાનું થાય, શું યાદ રાખવાનું થાય, બરાબર. ફક્ત આપણે યાદ રાખવાનું થાય નોટ જે વચ્ચે આવે. બાકી જે ફેરફાર આપણે હકારમાં કરતા હતા બધી જગ્યાએ એ જ ફેરફાર આપણે નકારમાં કરવાના છે અને એને જ ધ્યાનમાં રાખીને આપણે બધા ફેરફાર કરતા જવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી તમે પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.